હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સવારમાં વહેલી ઉઠી ગઈ અને હું છે ને મમ્મીને ઘરે હોળી કરવા આવી. અને આજે છે હોલિકા દહન છે આજે. અને કાલે ઓલી કલરવાળી એને ધૂળેટી કહેવાય. તો આજે હોળી છે તો હું બસ નીંદર વહેલી ઉઠી ગઈ તો વહેલી ઉઠી ગઈ અને ઉઠીને બસ બેઠીને થોડું ઘણું કામ ને કરશું. પછી હોળી તો સાંજના આવે. અમારા ઘરની બાજુમાં જ હોળી પ્રગટાવે, તો ત્યાં પણ આપણે જોવા જઈશું ને હું તમને બતાવીશ અમારા ઘરની હોળી. અમારા ઘરની બાજુમાં હોળી થાય કેવી હોય. હું તો આમ તો મમ્મીને ઘરે 2-3 દિવસથી આવી છું. 2-3 દિવસ થઈ ગયા આવી એને. અને આજે હોળીનો દિવસ છે તો આજે રવિ પણ આવવાનું છે. હમણાં સવારમાં એ પણ વહેલા જ આવવાના છે સવારના. તહેવારમાં હોય ને કે મમ્મીને ઘર જવાનું હોય બધાને, દીકરીને જમાઈને બધા હોળી કરવા. પછી ગમે હોય, સાતમ હોય અથવા તો દિવાળી ઉપર તો ન જાય, દિવાળીમાં તો ન્યૂ યરના દિવસે જાય. એવી રીતે તહેવાર કરવા અહીં આવતા હોય. તો હું પણ તહેવાર કરવા આવીશ. અને અત્યારે બેઠી હવે થોડુંક કામ કરવું છે. પછી રવિ આવી જશે પછી અમે શું કરશું એ આગળ જોઈએ આપણે. રવિને વેઇટ કરતાં કરતાં હું તો થઈ ગઈ બોર. હજી ન આવ્યા, બપોરના કેટલા 12:15 જેવું થાય ને. અહીંયા પાછું એક તો ઘરે કોઈ અમારે હોય નહીં એટલે હું બોર જ થતી હોય. તો હવે એનું વેઇટ કરું હવે ક્યારે આવે. સવારે હું વહેલો આવી જાય એમ તો કહેતા હતા ને હજી 12:15 વાગ્યા આવ્યા નથી. મારા મમ્મી ક્યાંક બહાર ગયા ને એટલે થોડુંક એના ઘરે રહેવું પડે એમ હતું એટલે થોડુંક લેટ થયું. અને હું થઈ ગઈ બોર. પછી ધોઈ આવી આવું મોઢું ધોઈ લીધું. હવે થોડીક એના માટે રસોઈ બનાવી, સ્પેશિયલ રસોઈ. જમાઈ રાજા માટે સ્પેશિયલ રસોઈ હોય તો એના માટે હું સ્પેશિયલ રસોઈ બનાવશું. મારે તો રવિવાર છે, મમ્મીને પણ પૂનમ છે. મમ્મી ડુંગળી સુધારે, શાક બનાવે, મમ્મી રસોઈ બનાવવાની તૈયારી કરું રસોઈની. અમે તો આવીએ તો અમારે તો એમને હાલે. બાકી જમાઈ રાજા આવે તો તો બધું બનાવવાનું. બહાર બેઠા છે અત્યારે હું ને મમ્મી. અમારું ઓસરી જો અમારી દુકાન, અમારી કરિયાણાની દુકાન છે. અહીંથી એન્ટ્રન્સ છે. મમ્મી ડુંગળી સુધારી દીધી. હવે હું વઘારી નાખું શાક. પછી શાક બાક વઘારી પછી જમી કરી પછી આ લોકો જમવાનું છે એ બધા જમી લેશે. પછી અમે નાસું અને પછી રેડી થશું. અને પછી અમુક જગ્યાએ અમારે જવાનું છે. મહેમાન બનીને આવ્યા હોય એટલે બધા ચા પીવાનું બોલાવતા હોય ને એટલે પછી અમે ત્યાં બધે જાશું. અને હોળી ઉપર એક સ્પેશિયલ રિચ્યુઅલ એ પણ હોય કે ખજૂર ખાવા જવાનું હોય. દીકરીને જમાઈ આવે ને એટલે એના બધા આજુબાજુવાળા અને સગાવાલા બધા એને ખજૂર ખાવા બોલાવે. તો અમારે હવે ત્યાં ખજૂર ખાવાઈ જવાનું છે. એટલે અમે અત્યારે પહેલાં તો હું જમવાનું બનાવી લઉં, પછી આવીને જમી લેશે. પછી રેડી થશું નાઈને પછી અમે જઈશું ખજૂર ખાવાનું. પછી રાતના હોળી. તમારે રાજા આવીને ડાયરેક્ટ ફોનમાં જ જોઈશ. ફોનમાં જ જોવાનું કામ હોય. હા, હોળી કરવા આવ્યા? કેટલા દી રોકાણ? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રોકાશે. 3 દિવસ હોળી કરવા આવ્યા. હોળી પછી ધૂળેટી પછી પડવો. દામાદજી ઘર પે પધારે છો સોંગ વગાડ્યું હતું એવા ને તમે ઓલું દામાદજી અંગના મેં પધારે તો દામાદજીનું સ્વાગત કર્યું હતું મેં સોંગ. દામાદજી ટિકટોક થઈને આવ્યા ને અહીંયા અમે હજી નાઇટ ડ્રેસમાં ફરીએ. નાવાનો પડે દાખલો. દામાદજી માટે રસોઈ બનાવીને નાહીએ ને એમને થોડું નવાય તો હતા એવા થઈ જાય પાછા. એટલે દામાદજી માટે પહેલાં રસોઈ સ્પેશિયલ બનાવવી પડે. પછી અમે નાશું. પછી અમે અમારો વેશભૂષા બદલશું. નાઇટ ડ્રેસમાંથી આવશું થોડાક હોળી લુકમાં. દામાદજી તો ટિકટોક થઈને જ આવી ગયા. સ્પ્રે બ્રે છાંટ્યું. અમે બેહી આગા ન કરતા અમે એને ગંધવી દેવું.
આવીને ફોન જ જોતા હોય. અમને પૂછશે નહીં કે કાવ કર્યું કાવ કરો એવું કંઈ ન હોય. તો હવે અમે જમી કરીને નાહી ધોઈ લીધું, હવે રેડી થઈ ગયા. હવે અમે બહાર થોડોક ફરવા માટે બહાર નીકળી જાઉં, એટલે કે થોડોક ચા પાણી પીવા માટે જવું છે અમારે. જોઈએ જ જમાઈ રાજી દામાદજી ના ગેમલર બીજા. હું તો ફૂલ રેડી છું, પણ અત્યારે રવિ થોડીક વાર હોઈ ગયા, થોડીક વાર આરામ કરવો હોય કે મારે. પછી થોડીક વાર હવે આરામ કરીને ઊભા થાય પછી અમે જાશું. આ છે મારો આખું લુક. ફૂલ તો નહીં દેખાય હજી. અમારા એ બાજુની ઓળી છે ને એ પ્રગટી ગઈ, તો અમે હવે એના દર્શન કરવા જઈશું. ઓકે, ચાલો આપણે દર્શન કરવા જઈએ. અમે હોળીને દર્શન કરવા જઈએ. અત્યારે જો તમને અવાજ આવે, વાયડું હોય ને, હોળી હોય ત્યારે બધાય વાયડું એ બધાયનો અત્યારે બેન્ડ વાજાનો અવાજ આવે છે. એટલે અમારી જ ગલીમાં છે ને 3 વાડ છે, 3 છોકરાઓની 3 વાડ છે. તો બસ એનો જ અત્યારે એ અવાજ આવે છે. અમે હોળીના દર્શન કરવા હમણાં જવાના જ છે થોડીક વારમાં, 2 મિનિટ પછી. બાજુની વાડ છે ને એ નીકળી જાય ને એટલે. આ જો અમારી કડિયા પ્લોટની હોળી છે, ત્યાં અમે દર્શન કરવા ગયા હતા, પણ ત્યાં ખાલી અમે હોળીનો જ સીન લીધો. ત્યાં અમારે ઘણી બધી વાયડું હતી, તો હવે હોળીના દર્શન કરીને આવતી રહી. ત્યાં છે ને કેટલાય બધા માણસો હતા ને, તો મારું હિંમત ના આવેલી કેમેરો ઉપાડવા માટે. એટલે હું તમને ત્યાં બહુ મારો સીન ને હોળીનો સીન હારે તો ન બતાવી શકી, પણ સોલો હોળીનો સીન છે એ મેં તમને બતાવ્યો હતો. જોજો ત્યાં કેટલી બધી પબ્લિક હતી. અત્યારે બધાને ખબર જ છે, ઘણી બધી વાડ હોય, નવા બેબીસ આવ્યા હોય ને છોકરાઓ, એની હોળી ઉપર વાડ કરતા હોય, એટલે ત્યાં ઘણી બધી પબ્લિક હતી. એટલે પછી મેં કેમેરો ન ઉપાડ્યો અને બસ ખાલી દર્શન કરીને આવતી રહી. અને ધૂળેટી નીંદરમાં જઈશ. અત્યારે સવારનો ટાઈમ છે, તો મેં એને કલર થોડોક લગાવ્યો. શું કહેવાય બોલો, સગુનનો કલર લગાડ્યો, પણ મેં ન રાખ્યો. મારે નહોતો લગાડ્યો, મેં કાઢી નાખ્યો, મારે નહોતો લગાડ્યો. એટલા હજી અમારી રિયલ હોળી તો નથી, થોડીક સગુનનો કલર જ લગાડ્યો. અહીંયા જો મારો પિંક કલર મેં આ લગાડ્યો. હવે હું લગાડી દઉં થોડો અત્યારે સગુન માટે જ લગાડીએ. હેપી હોલી. હાલો મારો મેં ત્યાં સગુન કરી દીધું, મને થોડુંક કરી દઉં. આવું હોય જેરીક હોય. માં એટલો કલર લગાડી દીધો ને મારી મમ્મી હવે મારું કલર જો અમારી હોળી અને મોટું તા જોઈ લો કો ભરી મૂકા આખા કલર. હું તો ચૂંટણી પાર્ટીને જ ફરતી હતી, એટલે મને ઓછી પડી. બસ કલર લાગી જતી, મોઢામાં જાતો ન 10 દિવસ સુધી. આ 10 વાર તો નાવું પડે એવો કલર લગાડ્યો. કાનમાં કરી ગયો, અંદર કરી ગયો. અમારી હોળી થઈ ગઈ પૂરી. મેં કહ્યું હું તો થોડીક જ રહી હજી ઉડાડે. પણ આને કહેવાય રિયલ હોળી. દૂર આને કહેવાય રિયલ હોળી. જો આખા રંગાયેલા. મને એવું ન ગમે, મેં એવું બધું નથી રહ્યું. ફ્રેન્ડ્સને હેપી હોલી ટુ ઓલ. તો હવે અમારી હોળી પૂરી થઈ ગઈ, બપોર થઈ ગયું, બપોરના 2 વાગી ગયા. હવે નાઈ નાખશે ઈ. હું તો નાઈ ખેતી ને પછી હોળી રમી હતી. એટલે હવે રવિ નાઈ નાખશે, પછી અમારે જમવા જવાનું છે હરીશભાઈના ઘરે, એટલે અમે ત્યાં જાશું જમવા. અને હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે કહેજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.